અંકલેશ્વરમાં ડીએમપીસી ફાયર સ્ટેશનની જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણેએ મુલાકાત લઈ ફાયર સેફટી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું। ઔદ્યોગિક વિસ્તારોમાં આગ જેવી આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે ઉપલબ્ધ સાધનોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલા ડીએમપીસી ફાયર સ્ટેશનની ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણે મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન અંકલેશ્વર, પાનોલી તેમજ આસપાસના ઉદ્યોગોમાં આગ જેવી આકસ્મિક પરિસ્થિતિઓમાં ઉપયોગમાં લેવાતા ફાયર ફાઇટિંગ સાધનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। કલેક્ટરશ્રીએ ફાયર સ્ટેશનમાં ઉપલબ્ધ આધુનિક સાધનોની કાર્યક્ષમતા અંગે માહિતી મેળવી હતી। તેમણે ઔદ્યોગિક વિસ્તારોની સુરક્ષા માટે વધુ આધુનિક ટેકનોલોજી આધારિત સાધનો વિકસાવવા પ્રોત્સાહન આપ્યું હતું। કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે ઔદ્યોગિક સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે સરકાર તરફથી જરૂરી સહાય આપવામાં આવશે। આ પ્રસંગે બીએ જાડેજા, રાજન વસાવા, વિમલ જેઠવા, નિલેશ પટેલ સહિત ડીએમપીસી અને ઔદ્યોગિક મંડળના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ડિઝાસ્ટર સેન્ટરમાં મારી મુલાકાત હતી। આ મુલાકાતમાં ઇન્ડસ્ટ્રી, જીઆઈડીસી, ફાયર વિભાગ અને જે સેન્ટરના સ્ટાફ છે એના સાથે અમે ઇન્ટરેક્શન્સ કર્યું। જે મેજર ઇન્ડસ્ટ્રીઝ છે એના શું વિષયોમાં આપણે તાકેદારી રાખવાની છે, શું તૈયારીઓ છે, આપણે ફ્યુચર કોર્સ શું રહેશે એ બાબતમાં ચર્ચા થઈ। બહુ સારું સેન્ટર છે। ઇન્ડસ્ટ્રી બહુ પોઝિટિવલી આ સેન્ટરને ચલાવી રહ્યા છે, એની લીડરશિપ પણ એક્સપર્ટ છે અને એ સેન્ટરને હવે અમે પ્લાન કરીએ છીએ કે જીઆઈડીસી ઇન્ડસ્ટ્રી સાથે અને જીએસડીએમ સાથે મળીને એને અપગ્રેડ કરીને સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે કઈ તરીકે કરી શકે એ બાબતનો અમારો આગળનો પ્લાન છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।